હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે આજે આપણે 11 કોમર્સનો ખૂબ જ અગત્યનો વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન પૂરું કરવા જઈ રહ્યા છીએ. તેમાં અગાઉ મેં વિભાગ A, B, C, D, E ના સોલ્યુશન આપી દીધા છે. તમે ન જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો, શીખી લેજો, લખી લેજો. હવે આજે વિભાગ F, તેમાં 3 પ્રકરણો છે, ત્રીજું, ચોથું અને પાંચમું. ત્રીજા પ્રકરણ વિડીયો મેં આપી દીધેલો છે. આજે પ્રકરણ 4 તેનું સોલ્યુશન આપવાનું છે. તો બુક, પેન બધી તૈયાર કરી રાખો અને જે રીતે હું તમને જવાબ આપું એ રીતે બુકમાં ઉતારી લેજો. અને ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકા કરવા હોય તો પણ છૂટ છે, પણ પછી ગણવાનું રાખજો જેથી કરીને પૂરા માર્ક સેક્શન Fના તમે લઈ શકો. હવે દાખલાની વાત કરીએ તો પ્રકરણ 4ના 10 દાખલા છે. પહેલા દાખલામાં કીધું છે કે 2 કામદારોની માહિતી આપેલી છે, કામદાર A, કામદાર B. ને એમ કીધું કે કયા કામદારના કાર્ય પૂરું કરવા લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર છે. તો આ માટે આપણે ચલનાંક શોધવો પડશે. બંને કામદારનો ચલનાંક શોધવાનો. ત્યારબાદ જે કામદારનો ચલનાંક વધુ હોય તેનો પ્રસાર વધુ કહેવાશે. બીજા દાખલામાં તો એવું છે કે શેમાં પ્રસાર વધુ જણાય છે, બરાબર? તો તેમાં પણ ચલનાંક શોધશું અને નક્કી કરશું. દાખલો ત્રીજો, તેમાં સાપેક્ષ ચલન શોધવાનું કીધું છે આપણને, તો એમાંય ચલનાંક શોધવાનો. દાખલો ચોથો, એમાં દૈનિક પગારની માહિતી છે અને કીધું કે કઈ કંપનીમાં પગાર વધારે સ્થિર છે. તો ચોથા દાખલામાં પણ ચલનાંક શોધવાનો છે આપણે. પાંચમો, હવે તેની અંદર પ્રથમ શ્રેણીનો મધ્યક ગોતશું, બીજી શ્રેણીનો મધ્યક ગોતવાનો અને પ્રમાણિત વિચલનાંક શોધવાના છે બંનેના. તો તે આપણે શોધશું. છઠ્ઠા દાખલાની અંદર પણ પ્રમાણિત વિચલનાંક શોધવાનો છે. સાતમા દાખલામાં પણ ચલનાંક અને વિચલન શોધવાનું છે. આઠમા દાખલાની અંદર પ્રમાણિત વિચલનાંક અને વિચલન શોધશું. નવમા દાખલાની અંદર વિચલનાંક અને વિચલન શોધવાનું છે. અને 10મો દાખલો, તેની અંદર પ્રમાણિત વિચલનાંક અને વિચલન શોધવાનું છે. આ બધાના જવાબો છે. હવે આપણે દાખલા શરૂ કરીએ. દાખલો પહેલો, ચલનાંક શોધવા માટે કામદાર A, કામદાર B, મધ્યક X બાર 30 મિનિટ, S બરાબર 6 મિનિટ, ચલનાંક બરાબર S ભાગ્યા X બાર ગુણ્યા 100. તો 6 ભાગ્યા 30 ગુણ્યા 100 20% આવશે. કામદાર B માટે તો એમાં 16% આવશે. તેથી કામદાર એનો ચલનાંક વધારે હોવાથી તેના સમયમાં પ્રસાર વધારે છે તેમ કહેવાય. દાખલા નંબર 2, વજન અને ઊંચાઈ. મધ્યક X બાર 56.2 કિગ્રા, S 4.8 કિગ્રા, એટલે કે પ્રમાણિત વિચલન. S એટલે પ્રમાણિત વિચલન, યાદ રાખજો ખાસ. ચલનાંક S ભાગ્યા X બાર ગુણ્યા 100. તો 8.54% આવશે. અને ઊંચાઈ X બાર બરાબર 14.88% આવશે. અને ચલનાંક, ઊંચાઈનો ચલનાંક વધારે હોવાથી તેમાં પ્રસાર વધુ છે તેમ કહેવાય. દાખલા નંબર 3, શેર A, શેર B,
મધ્યક એક્સ બાર આપેલો છે, વિચરણ આપેલું છે પ્રમાણિત, તેમાંથી એસ ગોત્યું વર્ગમૂળ કાઢીને. એસ વર્ગ છે 51 વર્ગમૂળ 7.14 અને સૂત્ર મૂકીએ તો શેર એ માટે ચલનાંક આવશે 5.1%, શેર બી માટે ચલનાંક આવશે 0.83%. તો શેર બીના ભાવનો ચલનાંક ઓછો હોવાથી તેમાં સાપેક્ષ ચલન ઓછું હશે તેમ કહેવાય છે. દાખલા નંબર 4. કંપની એ, કંપની બી મધ્યક આપેલો છે, પ્રમાણિત વિચલન છે ચલનાંક, તો તેનો ચલનાંક આવશે 5% અને કંપની બીનો ચલનાંક આવશે 4%. તો કંપની બીનો ચલનાંક ઓછો હોવાથી એમ કહી શકાય કે કંપની બીમાં પગાર વધુ સ્થિર છે. દાખલા નંબર 5. પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી, ચલનાંક 30%, પ્રમાણિત વિચલન 15. સૂત્ર લઈએ તો મધ્યક શોધવાનો છે. આમ ક્રોસ 30 ગુણ્યા એક્સ બાર બરાબર 1500 અને આ બાજુથી એક્સ બાર છેદમાં છે સામે છે એટલે 25 ગુણ્યા એક્સ બાર અને 100 ગુણ્યા 9 એટલે કે 900. બે બાજુ ગણતરી કરીએ તો મધ્યક આવશે એક્સ બાર 50 અને એક્સ બાર 36. તો પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ એસ છેદમાં એક્સ બાર. તો પ્રથમ શ્રેણી માટે આવશે 0.30 અને બીજી શ્રેણી માટે આવશે 0.25. દાખલા નંબર 6. રન એક્સ માઇનસ એક્સ બાર અને એક્સ બારની કિંમત છે 44. તો ગણતરી કરીએ તો મધ્યક 44 આવે છે. જો સાઈડમાં એક્સ બાર સિગ્મા એક્સ છેદમાં એન 440 ભાગ્યા 10 44. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારની કિંમત આવશે 1710. હવે પ્રમાણિત વિચલન તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન 1710 છેદમાં 10. તો પ્રમાણિત વિચલનની કિંમત આવશે 13.08 રન અને પ્રમાણિત વિચલન થશે એસ છેદમાં એક્સ બાર 13.08 છેદમાં 44. તો બરાબર લગભગ 0.30 અને ચલનાંક આવશે એસના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 તો 29.73%. દાખલો 7. રન એક્સ માઇનસ એક્સ બાર મધ્યક એક્સ બાર આવશે 53 કેમકે ટોટલ આવે છે 530 ભાગ્યા 10 એટલે 53. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર 59 આવશે. હવે ગણતરી કરીએ તો પ્રમાણિત વિચલન એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન. તો 5928 ભાગ્યા 6010 છેદમાં 10 વડે ભાંગીએ તો 592.8 આવશે. તો એસ બરાબર હવે એનું વર્ગમૂળ કાઢીએ તો 24.3474. શોર્ટ ફોર્મમાં લખીએ તો એસ બરાબર 24.35. હવે ચલનાંક એસ છેદમાં એક્સ બાર ગુણ્યા 100 24.35 છેદમાં 53 ગુણ્યા 100 તો આવશે 45.94% અને વિચરણ એસ વર્ગ બરાબર 24.35નો સ્ક્વેર તો 592.92. દાખલો 8. એક્સ એફ અને ડી એક્સ બાર માઇનસ એ બરાબર 2 એફ ડી સ્ક્વેર. એક્સની કિંમત 0 1 2 3 4, એફની કિંમત 1 3 7 3 1, ડીની કિંમત એ બરાબર 2 સાથે એક્સ બારને લઈએ
તો -2 -1 0 1 અને 2 અને બંનેનો ગુણાકાર કરીએ એફ અને ડીનો તો સિગ્મા એફડી બરાબર 0 એફડી સ્ક્વેર આવશે સિગ્મા એફડી સ્ક્વેર બરાબર 14 હવે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન બરાબર 2 વત્તા 0 છેદમાં એન તો બરાબર આવશે 2 હવે પ્રમાણિત વિચલન એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એનનો સ્ક્વેર તો તેની કિંમત આવશે સાદું રૂપ આપતા 0.9333.0 -0 તો 0.966 શોર્ટ ફોર્મ એસ બરાબર 0.97 હવે પ્રમાણિત વિચલનાંક એસ છેદમાં એક્સ બાર તો 0.97/2 ભાગાકાર કરીએ 2 વડે તો 0.485 શોર્ટ ફોર્મ 0.49 અને વિચરણ એસ સ્ક્વેર તો 0.966નો સ્ક્વેર 0.933 દાખલા નંબર 9 એક્સ એફ ડી બરાબર એક્સ માઇનસ એ એફ ડી સ્ક્વેર 5 6 7 8 9 10 ડીની કિંમત હવે સિગ્મા એફડી બરાબર -15 એફડી સ્ક્વેર આવશે સિગ્મા એફડી સ્ક્વેર 57 એક્સ બાર એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન બરાબર 8 વત્તા -15/35 બરાબર 8 પ્લસ માઇનસ 0.428 તો એક્સ બાર બરાબર 7.57 તો પ્રમાણિત વિચલન એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ કિંમત મૂકીએ અને સાદું રૂપ આપીએ તો આવશે પ્રમાણિત વિચલન 1.20 અને વિચલનાંક આવશે એસ છેદમાં એક્સ બાર બરાબર 1.20/7.57 0.16 વિચરણ આવશે સ્ક્વેર 1.4449 હવે દાખલો 10મો છેલ્લો એક્સ એફ ડીની કિંમત એક્સ માઇનસ એ એફડી એ તરીકે 20 લેશું એફડી સ્ક્વેર તો સિગ્મા એફડી આવશે -50 સિગ્મા એફડી સ્ક્વેર બરાબર 2300 એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન બરાબર 20 પ્લસ માઇનસ -50 અહીંયા 50 એટલે કે 19 એક્સ બાર બરાબર 19 એસ પ્રમાણિત વિચલન એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ કાઉન્સમાં સિગ્મા એફડી છેદમાં એનનો સ્ક્વેર તો ગણતરી કરીએ કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં 45 બરાબર 6.7082 તેથી એસ બરાબર 6.71 હવે વિચલનાંક શોધીએ તો એસના છેદમાં એક્સ બાર બરાબર 6.71 ભાગ્યા 19 બરાબર 0.35 વિચરણ બરાબર એસ સ્ક્વેર 6.71નો વર્ગ બરાબર 45.02 તો આ રીતે અહીંયા આખો વિભાગ એફનો પ્રકરણ 4 પૂરું થયું હવે ઝડપથી અને પછીના વિડીયોમાં પ્રકરણ 5 અપાઈ જશે એટલે આખું આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થઈ જશે તો આ રીતે તમે પાકી બુકમાં ઉતારી લેજો થેન્ક યુ વેરી મચ